નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના જે વિભાગ ડીના ટોટલ 30 ગુણના પ્રશ્નો છે એના આઈએમપી આ વિડીયોની અંદર આપવાના છે। તો વિડીયોને વિદ્યાર્થી મિત્રો તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર તમે નવા આવેલા હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ધોરણ 12ના અવનવા વિડીયો હોય અથવા તો પેપરના સોલ્યુશન હોય સૌથી પહેલાં તમને આ ચેનલ ઉપર મળી રહેવાનું છે। ઓકે, ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણી સારથી સપોર્ટ ટેલિગ્રામ ચેનલની લિંક તમને આપી છે, ત્યાંથી તમે આ સંપૂર્ણ પીડીએફ ફાઇલને મેળવી શકશો। ઓકે, વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ તો વિભાગ ડી છે વિદ્યાર્થી મિત્રો, ટોટલ 30 ગુણનો તમને ધોરણ 12 સમાજશાસ્ત્રમાં પૂછવામાં આવે છે। ટોટલ પ્રશ્ન કેટલા આપ્યા છે તો કે ટોટલ પ્રશ્ન 14 આપ્યા છે, લખવાના કેટલા તો કે કોઈ પણ 10, જે 10 પ્રશ્ન તમને આવડતા હોય એ 10 પ્રશ્ન તમે લખી શકશો। ચેપ્ટરની જો આપણે વાત કરીએ તો બધા જ ચેપ્ટરમાંથી તમને વિભાગ ડી છે પૂછાય છે, 1 2 3 4 5 6 7 8 9 અને 10, જેમાં પહેલું ચેપ્ટર, ત્રીજું, ચોથું અને નવમું આ 4 પ્રકરણ એવા છે કે જેમાંથી છે તમને 2 પ્રશ્ન પૂછવામાં આવે છે, 1 3 4 અને 9, જેમાંથી 2 પ્રશ્નો છે તમને પૂછવામાં આવે છે। જોઈએ આપણે સૌથી પહેલા પ્રકરણ નંબર 1ના પ્રશ્નો, જેમાં પહેલો પ્રશ્ન, ભારતની સંસ્કૃતિની વિવિધતા સમજાવો। ભારતની સંસ્કૃતિની વિવિધતા સમજાવો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। બીજો પ્રશ્ન, ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવો। ત્રીજો પ્રશ્ન, ભારતના નાગરિકોની કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે? આ પ્રશ્ન વારંવાર રિપીટ થાય છે। ચોથો પ્રશ્ન, ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે, સમજૂતી આપો। અને છેલ્લો પ્રશ્ન, ધાર્મિક વૈવિધ્ય વિશે સમજાવો। ધાર્મિક વૈવિધ્ય વિશે સમજાવો। ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 2ના પ્રશ્ન જોઈએ તો એની અંદર પહેલો પ્રશ્ન છે કે હિન્દુ સમુદાયની સમજૂતી આપો। હિન્દુ સમુદાયની સમજૂતી આપો। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિના સ્વરૂપ જણાવી પ્રશિષ્ટ ભદ્રવર્ગીય માર્ગી પરંપરા વિશે જણાવો। ત્રીજો પ્રશ્ન, આદિવાસી કલા વિશે નોંધ લખો। આદિવાસી કલા વિશે નોંધ લખો। એના પછી જૈન સમુદાયની ટૂંકમાં સમજૂતી આપો, 2 થી 3 વખત આ પ્રશ્ન પણ રિપીટ થયેલો છે। એના પછી લોક સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા આપો। અને છેલ્લે બૌદ્ધ સમુદાયની સમજૂતી આપો, 2 થી 3 વખત આ પ્રશ્ન પણ રિપીટ થયેલો છે। અહીંયા જેટલા પણ પ્રશ્ન તમને આઈએમપી આપ્યા છે એ બધા જ પ્રશ્ન રિપીટ થયેલા છે, એ જ પ્રશ્ન અહીંયા લીધેલા છે। ઓકે, જોઈએ હવે આપણે આગળ તો પ્રકરણ નંબર 3, જેમાંથી 2 પ્રશ્ન આવે છે, જેમાં પહેલો પ્રશ્ન, ગુજરાતના અન્ય પછાત વર્ગો વિશે જાણકારી આપો। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાઓની ટૂંકમાં માહિતી આપો। ત્રીજો પ્રશ્ન, અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ જણાવો, 3 વખત રિપીટ થયેલો પ્રશ્ન। ચોથો પ્રશ્ન, પછાતપણાના મુખ્ય માપદંડ જણાવો, 2 વખત। અને છેલ્લો પ્રશ્ન, આદિવાસી વિકાસના કાર્યક્રમની ટૂંકમાં સમજૂતી આપો, આ પ્રશ્ન પણ રિપીટ થયેલો છે। હવે આપણે પ્રકરણ નંબર 4ના પ્રશ્ન જોઈએ તો એમાં પહેલો પ્રશ્ન, સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓની જાણકારી આપો, 3 વખત રિપીટ થયેલો પ્રશ્ન છે। મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો। ત્યાર પછી સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવો, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। ચોથો પ્રશ્ન, ગુજરાતમાં મહિલાઓ માટેની યોજનાઓની જાણકારી આપી આરોગ્યલક્ષી યોજનાઓ વિશે જણાવો। અને છેલ્લે તમને 5 નંબરનો પ્રશ્ન પૂછ્યો છે કે સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જણાવો, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રકરણ નંબર 5ના આઈએમપી પ્રશ્નો, તો એની અંદર પહેલો પ્રશ્ન આપ્યો છે કે ઉદારીકરણના લાભો જણાવો। બીજો પ્રશ્ન છે, સંસ્કૃતિકરણનો અર્થ આપી વ્યાખ્યા આપો। ત્રીજો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સંસ્કૃતિકરણના પાસા ટૂંકમાં સમજાવો। એના પછીનો પ્રશ્ન છે કે પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં સમજાવો। અને છેલ્લો પ્રશ્ન આપ્યો છે, સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો સવિસ્તર સમજાવો, આ પ્રશ્ન પણ 3 થી 4 વખત રિપીટ થયેલો છે। અને પહેલો પ્રશ્ન ઉદારીકરણના લાભો, એ પણ 3 થી 4 વખત રિપીટ થયેલો પ્રશ્ન છે, એટલે ખાસ પહેલો અને 5મો જે પ્રશ્ન છે એ ધ્યાનમાં રાખજો। જોઈએ આપણે ચેપ્ટર નંબર 6ના આઈએમપી,
પહેલો આઈએમપી પ્રશ્ન, પરંપરાગત સમૂહ સંચારના માધ્યમોની સમજ આપો. બીજો પ્રશ્ન છે ઇન્ટરનેટ વિશે નોંધ લખો. ત્રીજો પ્રશ્ન, સમૂહ સંચારના આધુનિક માધ્યમો જણાવી એના શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્ર પરની અસરો લખો. ત્રીજો પ્રશ્ન છે એક વખત રિપીટ થયેલો છે. ત્યાર પછી કોમ્પ્યુટર વિશે નોંધ લખો, એ 3 વખત રિપીટ. અને છેલ્લો પ્રશ્ન, સમૂહ સંચારના માધ્યમ તરીકે ટેલિવિઝનની સમજૂતી આપો. આ પ્રશ્ન છે એ 3 વખત રિપીટ થયેલો છે. જોઈએ હવે આપણે પ્રકરણ નંબર 7ના આઈએમપી પ્રશ્નો. તો પ્રકરણ નંબર 7ની અંદર પહેલો પ્રશ્ન છે કે વિરોધાત્મક સામાજિક આંદોલન સમજાવો. બીજો પ્રશ્ન, સ્વચ્છતા અભિયાન વિગતે સમજાવો. અત્યાર સુધીમાં 5 વખત રિપીટ થયેલો પ્રશ્ન છે, વારંવાર રિપીટ થાય છે આ પ્રશ્ન કે સ્વચ્છતા અભિયાન વિગતે સમજાવો. ત્રીજો પ્રશ્ન, સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન તફાવત આપો. ત્યાર પછી સામાજિક આંદોલનની અસરો જણાવો. એના પછી પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન વિશે નોંધ લખો. એના પછી વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી આપો. તો ટોટલ 6 પ્રશ્ન આપણે વિભાગ ડીની અંદર પ્રકરણ નંબર 7માં લીધેલા છે. હવે આપણે જોઈએ વિભાગ ડીની અંદર જ પ્રકરણ નંબર 8ના પ્રશ્નો. તો એની અંદર પહેલો પ્રશ્ન, 73મો બંધારણીય સુધારો સ્પષ્ટ કરો. બીજો પ્રશ્ન તમને આપેલો છે ગ્રામ પંચાયતના કાર્યો, 4 વખત રિપીટ પ્રશ્ન થયેલો છે. ત્રીજો પ્રશ્ન, જિલ્લા પંચાયતનું માળખું સમજાવો. ચોથો પ્રશ્ન, જિલ્લા પંચાયતના કાર્યો. પાંચમો પ્રશ્ન, પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું. અને છેલ્લે પંચાયતી રાજની નકારાત્મક અસરો સમજાવો. આ પ્રશ્ન પણ 2 વખત રિપીટ થયેલો છે. જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 9ના પ્રશ્નો, જેમાંથી 2 પ્રશ્ન પૂછાય છે. ટૂંક નોંધ છે બોસ્ટલ શાળાઓ, ટૂંક નોંધ છે બાળ અદાલત, ટૂંક નોંધ છે યુવા અજંપો, ટૂંક નોંધ છે પ્રોબેશન. 4 તો માત્ર ટૂંક નોંધ જ છે. અને ત્રીજો પ્રશ્ન છે કે બાળ અપરાધના કારણોમાં શાળા અને સમવયસ્ક જૂથની સમજૂતી આપો અથવા તો એની ભૂમિકા શું છે એ સમજાવો. તો ખાસ પહેલો અને 5મો જે આ પ્રશ્ન છે એના ઉપર તમારે વધારે ફોકસ કરવાનું છે, કારણ કે એ પ્રશ્ન વધારે રિપીટ થાય છે. કરવાના છે તો બધા પ્રશ્ન તૈયાર, પણ વધારે ફોકસ તમારે એના ઉપર રાખવાનું છે. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 10, જેની અંદર પહેલો પ્રશ્ન છે કે એઇડ્સ નિયંત્રણ કેવી રીતે કરી શકાય એ સ્પષ્ટ કરો. બીજો પ્રશ્ન, નશીલા દ્રવ્યોથી બચવા માટેના ઉપચારાત્મક પગલાં જણાવો. ત્રીજો પ્રશ્ન, HIV એઇડ્સ એક સામાજિક સમસ્યા છે, વિધાન સમજાવો. ચોથો પ્રશ્ન, અસમાન જાતિ પ્રમાણને અટકાવવાના ઉપાયો જણાવો. પાંચમો પ્રશ્ન, એઇડ્સ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે ફેલાતો નથી એ સમજાવો. અને છેલ્લે સામાજિક સમસ્યાના લક્ષણો જણાવો. ટોટલ 6 પ્રશ્ન તમને આપેલા છે, જેમાં પહેલો, બીજો અને ચોથો આ 3 પ્રશ્ન એવા છે જે વારંવાર રિપીટ થાય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ તમારે પહેલાં એના ઉપર વધારે ફોકસ કરવાનું છે. બાકી પ્રશ્નો તો તમારે અહીંયા જેટલા પણ આઈએમપી આપ્યા છે બધા તૈયાર કરવા પડશે, તો જ તમારે કુલ જેટલા પણ ગુણ છે 30, એમાંથી 30 માર્ક તમે કવર કરી શકશો. ઓકે, તો આશા રાખીશ કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ધોરણ 12ના તમામ વિષયના આઈએમપી પ્રશ્નો હોય, પેપરનું સોલ્યુશન હોય, એ બધું તમને આ ચેનલ ઉપર મળી રહેવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.